મહુદામાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે, જેમાં તિજોરીમાંથી રૂપિયા 1,85,000 અને બીજા એક કબાટમાંથી રૂપિયા 17,000 જેટલી રોકડ રકમની ઉઠાંતરી કરવામાં આવી છે તથા હાથ પર પહેરેલી વીંટી પણ કાઢી લેવામાં આવી છે. કુલ રૂપિયા 2,13,000નો મુદ્દામાલ લૂંટી લૂંટારૂ ફરાર થઈ ગયા છે. ઘટનાને પગલે જેઠાભાઈએ મહુદા પોલીસ સ્ટેશને પહોંચી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેઠાભાઈ પુંજાભાઈ મકવાણા, નિવૃત્ત શિક્ષક છું, 80 વર્ષની ઉંમર છે. મહુદાની અંદર રોજ સવારમાં રહું છું, બરાબર. અને હું ને મારી વાઈફ મેળે રહે છે, નાના ભાઈ નીચે રહે છે. લગભગ આજે 2:30 વાગે 1:30 3 માણસો મેળો ચડી ગયા. હું પાછલા રૂમમાં હતો, મારી ઉપર ચાદર ઓઢાઈ દીધી અને ખેંચીને મોઢું બંધ દીધું. પછી નીચે બેસાડી દીધું, હાથ પગ બંધ દીધા. પછી કે તિજોરીની અંદરથી જે દાગીના પૈસા હોય આપી દો. મેં ના પાડી તો પગ ઉપર શરીરથી ઘસરકો કર્યો, એટલે બીકના માર્યા મેં બધું આપી દીધું. તિજોરીમાંથી 1,85,000 હતા અને મારા હાથની અંગૂઠી કાઢી ગયા. બીજા એક કબાટની અંદર જે ચાવી આપી હતી એ કબાટની અંદર 10 ને 5 15 17,000 રૂપિયા જેવા હતા. એ પણ એમની જાતે પાકેટની અંદર ખોલીને લઈ ગયા. આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી? હા, પોલીસ સ્ટેશન જ ગયા હતા, ફરિયાદ કરી અને તપાસ કરવા માટે આવ્યા.